નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। દેશમાં ચોમાસું સક્રિય, જૂનમાં 11% ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂરની આગાહી। લાનીનાના લીધે વરસાદ સામાન્ય કરતાં વધુ રહી શકે। આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી। કચ્છ, દ્વારકા અને જામનગરમાંથી ભારે વરસાદની આગાહી। પોરબંદર અને જૂનાગઢમાં પડી શકે છે ધોધમાર વરસાદ। સારા વરસાદને લઈ રાજ્યના 11 જળાશયો 50 થી 70% ભરાયા। 206 જળાશયોમાં 29%થી વધુ જળ સંગ્રહ। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51%થી વધુ ભરાયો। જૂનાગઢમાં સંજય સોલંકીને મારવાનો કેસ। આરોપી ગણેશ ગોંડલે હાઈકોર્ટમાં કરી જામીન અરજી। અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી હતી જામીન અરજી। લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ। રાહુલ ગાંધીએ કહ્યું, જે પોતાને હિન્દુ કહે છે તે પોતે હિંસા ફેલાવે છે। પીએમ મોદી અને અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું। વિગતવાર સમાચારોની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। 18 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। દામોદર કુંડમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। શહેરના કેટલાક વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। શહેરના 2 અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। જોશીપરા અને ઝાંઝરડાનો અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે। તો દાતાર પર્વત પર ધોધમાર વરસાદ થતા કાળવા વોકળામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો અહીં ભારે વરસાદના કારણે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ધોધમાર વરસાદ થતા કાળવા વોકળામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। અહીં અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ। તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે। આભ ફાટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જૂનાગઢ ખાતે જોવા મળી રહ્યા છે અને તમામ જે વોકળા છે તે પૂરમાં ગરકાવ થયા છે, જેને લઈને લોકોને અવરજવર કરવામાં સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા સાગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાગર, શું વધુ વિગત? જે રીતે ગઈકાલથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં, તો 4 ઇંચથી લઈને 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો। અલગ અલગ તાલુકાઓમાં જે ભારે વરસાદને કારણે જે નદી નાળાઓ છે તે છલકાયા હતા। ખાસ કરીને જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું હતું। સાથોસાથ જે દાતારમાં જે પર્વત છે તેમાં ભારે વરસાદને કારણે કાળવામાં પૂર આવ્યું હતું અને આ પૂરના કારણે નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું અને આ જે વોકળા પરનું જે પાણી છે કે ક્યાંક ને ક્યાંક જે સોસાયટી વિસ્તારમાં ઘૂસી જતું હોય, ગત વર્ષે જે વોકળાના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા તે સ્થિતિનું ફરી આ વર્ષે નિર્માણ ન થાય તેવી લોકોને પણ સાથોસાથ એક ચિંતા વ્યાપી રહી છે। પરંતુ હાલ પણ હજી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। જી, બદલ આપનો આભાર। તો 18 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો જૂનાગઢ ખાતે સર્જાયા છે। જિલ્લામાં મેઘાવી તોફાની બેટિંગ શરૂ થઈ છે। જૂનાગઢના કેશોદમાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવી બની રહેલા અંડરબ્રિજમાં ફસાયેલા યુવકને બચાવાયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા યુવક ફસાયો હતો। કેશોદ ફાયર બ્રિગેડને જાણ થતાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો યુવક અહીં ફસાયો હતો જેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કેશોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવ્યું, જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને યુવકને બચાવી લેવામાં આવ્યો છે। તો આ યુવક ફસાયો હતો, તો
ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંડરબ્રિજમાં ફસાયેલો આ યુવક જેને બચાવી લેવાની કામગીરી કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવકનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે। અંડરબ્રિજમાં આ યુવક ફસાયો હતો, જે બાદ જાણ થતાં ત્યાં તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આવેલો કે ભાઈ યોગેશભાઈ મનુભાઈ નામના વ્યક્તિ જે 4 ચોકની બાજુમાં અંડરબ્રિજ રેલવેનો બને છે ત્યાં ફસાયેલા છીએ, એટલે અમે તાત્કાલિક આવી તેમનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢેલા। જૂનાગઢના માણાવદર તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। માણાવદર તાલુકાના 18 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। કોડવાવ ગામ બેટમાં ફેરવાયું છે તો અહીં જૂનાગઢમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ધોધમાર વરસાદના કારણે તમામ જગ્યાએ પાણી ભરાયું છે। માણાવદર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। 18 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદના કારણે અહીં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 18 જેટલા ગામો છે જૂનાગઢના જે સંપર્ક વિહોણા થયા છે। કોડવાવ ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સર્જાયા છે। માણાવદર તાલુકામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને કોડવાવ ગામ પણ બેટમાં ફેરવાયું છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો માણાવદર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। માણાવદર તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પાજોદ ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ વાવણી કરી હતી તેના પર પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી છે। તો અહીં તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતોને ચિંતા વ્યાપી ગઈ છે। સાથે જ ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી પણ કરી છે। વાવણી લાયક જે પાક હતો તે તમામ પાણીમાં પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। માણાવદરમાં ધોધમાર વરસાદ, પાજોદ ગામે ખેતરો બેટમાં ફેરવાયા। ગામમાં અત્યારે રસ્તો 4 જગ્યાએથી ટપીને ગામમાં પાણી જાય છે। ગામમાં ઘોટણસમાં પાણી છે અને આ પાણીનો ટોટલ ફેલાવો 1.5 કિલોમીટર ઉગમણી સાઈડથી અને પાછળ 5 કિલોમીટર ગામની પાછળની સાઈડ એટલું પાણી ભરેલું હોય છે। અત્યારે ચોમાસા દરમિયાન આ પાણીનો નિકાલ 2-3 દિવસે થાય છે, જેથી કરી અને ગામને પશુપાલનથી માંડીને તમામમાં બહુ તકલીફ પડે છે। ઢોરોને નીણ પાણી કરવા પણ અમે ખેતરોમાં નથી જઈ શકતા અને અમારા પાક બધા ફેલ ગયા છે, જે 4-5 દિવસ પહેલા વવાયેલા હતા પાક। આગળ વાત કરીએ તો જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે બંધ થયો છે। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે। માણાવદર તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। સરાડિયા ગામમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વહીવટી તંત્ર અને પોલીસ સરાડિયા પહોંચી ગઈ છે। વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। અહીં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા જનજીવનને અસર પડી છે। જૂનાગઢ પોરબંદરમાં સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પોલીસ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે અહીં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। તો જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે બંધ થયો છે। ભારે વરસાદના કારણે અહીં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ ભારે વરસાદના કારણે આબ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તમામ રોડ રસ્તા સાથે સ્ટેટ હાઈવે બંધ થયો છે। પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની પણ ફરજ પડી છે। સાથે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। વાહન વ્યવહાર બંધ થયો છે। जूनागढ़ पोरबंदर स्टेट हाईवे बंद थयो छे। ऊना से हमारे सुबह 6 बजे बैठे हैं एसटी में और एसटी में इधर आके अगर पोरबंदर जाना है, पोरबंदर के लिए सरडिया गांव में पूरा पानी पानी है। 3 घंटे से खड़े हैं हम, तो बहुत परेशान हैं।
આ વરસાદમાં 5-7 કલાકમાં 10 ઇંચ વરસાદ જેવું છે. અમારો ભાગ નિશાણવાળો વિસ્તાર છે. ભિંડોરા, ભીમોરા, દેસિંગા, મરમટ, સરાડિયા આ ગામ અમારો નિશાણવાળો વિભાગ છે. તો વધારે વરસાદ એક સાથે પડે તો અમારે થોડો પ્રોબ્લેમ થાય અને એમાં કોઈનો વાંક નથી. વિસ્તાર જ અમારો આખો નિશાણવાળો, એટલે આ દર વર્ષનો આ પ્રોબ્લેમ છે અને એ રહેવાનો છે. માણાવદર તાલુકાના જે સરાડિયાથી પોરબંદર જતો જે રસ્તો છે તે હાલ બંધ છે. જે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને અહીંયા વહીવટીતંત્ર પણ સ્થળ પર પહોંચ્યું છે. આપણી સાથે પ્રાંત અધિકારી શ્રી ગોયલ સાહેબ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરશું. સર, ખાસ કરીને હાલ કેવી પરિસ્થિતિ અને તંત્ર દ્વારા હાલ કેવી કાર્યવાહી? છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે માણાવદરમાં. 11 થી 12 ઇંચ વરસાદ થયો છે. હજુ પણ વધારે વરસાદની આગાહી છે. ભાદર નદી જે અહીંયાથી પસાર થાય છે એ ઓવરફ્લો થાય છે, તમને દેખાય છે. તો વહીવટી તંત્ર તરફથી એટલી અપીલ છે કે કોઈ બિનજરૂરી અંદર પ્રવેશ ના કરે કે જેથી કોઈ જાનહાનિ ના થાય. ખાસ કરીને સાહેબ વાત કરવા જઈએ માણાવદર તાલુકાની, તો હાલ કેટલા ગામો છે કે જ્યાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને એમને કહી શકાય કે થોડા સમય માટે સંપર્ક વિહોણા છે? 20 ગામ છે જે સંપર્ક વિહોણા છે. ખાસ કરીને તંત્ર દ્વારા કેવી સૂચના અને કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? તમામ જગ્યાએ જરૂરી સ્ટાફ હાજર રાખવામાં આવ્યો છે કે જેથી કોઈ સામાન્ય નાગરિક અંદર પ્રાણીમાં પ્રવેશ કરે નહીં અને બિનજરૂરી જાનહાનિ ટાળી શકે. બિલકુલથી. તો આ હતા પ્રાંત અધિકારી શ્રી. તો એમનો જે ખાસ કહેવાનું હતું કે લોકો છે તે બિનજરૂરી ઘરની બહાર ના નીકળે અને હજુ પણ ભારે વરસાદની આગાહીઓ તંત્ર છે એ એલર્ટ છે અને તંત્ર દ્વારા જે જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, સરાડિયા. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. દાતાર પર્વત પર ભારે વરસાદથી નવા નીરની આવક થવા પામી છે. ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પૂરું પાડતા ડેમો પૈકીનો એક ડેમ છે વિલિંગડન ડેમ. ઓવરફ્લો ડેમનો નજારો જોવા માટે ડેમ પર લોકો આવી પહોંચ્યા છે. તો આહલાદક નજારો આ વિલિંગડન ડેમનો જોવા મળી રહ્યો છે, જેને જોવા માટે અહીં લોકોનો ધસારો જોવા મળ્યો છે. તો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે. નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઈ છે. આસપાસના વિસ્તારોમાં પણ પાણીના સ્તર ઊંચા આવી ગયા છે. તો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પણ પાણીના સ્તર ઊંચા આવ્યા છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જૂનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું છે. ભવનાથ તળેટીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદના કારણે તળેટીમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ અહીં નોંધાયો છે. તળેટીમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ થયું છે. કેશોદમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા એનડીઆરએફને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 30 જવાનોની ટીમ ઘેડ પંથકમાં રેસ્ક્યુની કામગીરી કરશે. રાહત બચાવની કામગીરી માટે જરૂરી સાધનો સાથે કેશોદ ટીમ પહોંચી ગઈ છે. તો અહીં એનડીઆરએફની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. કેશોદમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. રેસ્ક્યુની કામગીરી કરવા માટે આ ટીમોને એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવને લઈને પ્રશાસન સતર્ક થયું છે. માણાવદરમાં ભારે વરસાદને લઈને પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. મામલતદાર સહિતના જે અધિકારીઓ છે કલેક્ટરના સંપર્કમાં છે. હાલ જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જો કે પરિસ્થિતિ ન બગડે તેના માટે તમામ ટીમોને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. કલેક્ટર અધિકારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે અને એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વંથલી, વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય, સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે. વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ છે. બાકીનામાં 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે. આ વરસાદના લીધે જે સિટીમાંથી, કાળવામાંથી જે પાણી જે છે એ નીચેના વાસમાં પહોંચી રહ્યું છે. અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ 6 જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે. જૂનાગઢમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદ અને વરસાદની આગાહીના પગલે નિર્ણય કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે શાળામાં રજા જાહેર કરી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને શાળાઓ બંધ કરવાનો નિર્ણય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. ભારે વરસાદના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે નવસારીમાં ભારે વરસાદના પગલે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવસારી અને જલાલપોરમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય કરાયો છે. આંગણવાડી, શાળા, કોલેજ, ITI બંધ રાખવા માટેનો નિર્ણય. અન્ય તાલુકામાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે કલેક્ટરે સૂચનાઓ આપી દીધી છે. તો નવસારીમાં ભારે વરસાદના પગલે શિક્ષણ કાર્યને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે કલેક્ટરે સૂચનાઓ પણ આપી છે. જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જલાલપોરમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે ભારે વરસાદના કારણે અહીં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે, જેના કારણે શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેના કારણે શાળા, કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય તાલુકામાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે કલેક્ટર દ્વારા લોકોને સૂચના પણ આપી દેવામાં આવી છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે તમામ જે રોડ રસ્તા છે તે બેટમાં ફેરવાયા છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. સાથે વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે, જેના કારણે અન્ય તાલુકામાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે કલેક્ટરે સૂચના આપી છે અને હાલ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે. તો અહીં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જીગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીગર, જે રીતે મુશળધાર વરસાદના કારણે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? જી સોનલ, વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રિના રોજ વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને જલાલપોર તાલુકામાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનું જાણકારી જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જે તાલુકાઓ છે તેમાં લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને નવસારીમાં 4-4.5 ઇંચ જેટલો, જલાલપોરમાં 4.5 ઇંચ, ગણદેવીમાં 2.5 ઇંચ, ચીખલીમાં 1.5 ઇંચ, ખેરગામમાં 1.5 ઇંચ અને વાંસદામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને પગલે નવસારી જિલ્લાના 2 તાલુકામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે અને બીજા તાલુકાઓમાં પણ પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાની વાત કરવામાં આવી છે. જી સોનલ. જી જીગર, માહિતી બદલ આપનો આભાર.
બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। તો સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। જે રીતે ભારે વરસાદના કારણે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। અત્યંત ભારે વરસાદની આગાહી કચ્છ, દ્વારકા અને જામનગરમાં કરવામાં આવી છે। અનેક જે જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી, આ સાથે સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે દમણ, દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા અને જામનગરમાં પણ, સાથે પોરબંદર અને જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। गुजरात रीजन के लिए आज सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीम हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी किया जा रहा है। और बाकी जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो हैवी रेनफॉल महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद और महिसागर के लिए हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और साथ में येलो अलर्ट जारी है। તો દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યાની સમસ્યા સર્જાઈ છે। લોકોની ઘર વખરી જે માલ સામાન છે તે વરસાદી પાણીમાં પલળી ગયો છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના કારણે અહીં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। દ્વારકાની આ દ્રશ્યો જોઈ શકો છો। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। અહીં જોઈ શકો છો જે પ્રકારે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણીમાં રહેવા માટે લોકો અહીં મજબૂર બન્યા છે। લોકોનો જે માલ સામાન છે તે વરસાદી પાણીમાં પલળી ગયો છે, જેના કારણે અહીં પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। તો ક્યાંક ભારે તો ક્યાંક મુશળધાર વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। એનડીઆરએફ દ્વારા એનડીઆરએફને તૈનાત રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ એલર્ટ પણ કરી દેવાયા છે। જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। ભારે વરસાદના કારણે તમામ જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અહીં જોઈ શકાય છે દ્રશ્યો જે પ્રકારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પારાવાર મુશ્કેલી પડી રહી છે। મારો પરિસર હા પૂરું જ થઈ ગયું છે। કંઈ આવું સોફા, ટીવી બધું મારે તણાઈ ગયું, કંઈ રહ્યું નથી, કપડાં
બધું અનાજ ને બાજરા ને બધું હતું ને બધું જણાઈ ગયું, કઈ રહ્યું નથી. વરસાદ બહુ રાતના 2 વાગ્યાનો ચાલુ છે, સવારેમાંથી 7 વાગ્યા પછી ફૂલ ચાલુ થઈ ગયું, આમ ઘટે નહીં પાણી. હાવ રોડ બરાબર પાણી જતું હતું, એમાં અમને બધા આવીને કાઢ્યા. વરસાદના કારણે બહુ આ આંબેડકરનગરમાં બહુ નુકસાન છે અને મને જાણ થઈ તો અમે આવી 4-5 આગેવાનો બધાને રેસ્ક્યુ કર્યા. આ લોકોનો ઘર સામાન બધો તણાઈ ગયો છે, ઠામ વાસણ તણાઈ ગયા છે, અનાજ તણાઈ ગયું છે, બાળકોના ચોપડા પણ તણાઈ ગયા છે અને એક બાળકી તણાણે તો એનું માન રેસ્ક્યુ કર્યું અમે 3-4 લોકોએ અને એને બચાવી નથી બાળકીને. અત્યારે આ પરિવારની બહુ જ પરિસ્થિતિ નબળી છે. અત્યારે ખાવાનું પણ એને પરિસ્થિતિ બહુ ખરાબ છે, ખાવાનું પણ નથી, અનાજ પણ નથી. અત્યારે સરકારશ્રીને ખાસ વિનંતી કે આ લોકોને જે કોઈ સહાય થતી હોય સહાય કરે. અમારું બધું વસ્તુ વરસાદનું તણાઈ ગયું, અમારા પપ્પા દીકરી તણાણા હતા, અમારા બાજુવાળા બધે બસાવ્યા, અમારા ઘરમાં કઈ રહ્યું નથી, બધું અમારું તણાઈ ગયું છે. અમારા કોઈ હજી કોઈ આવ્યું જ નથી જોવા. મારી છોકરી આપણી 11 વર્ષની તણાઈ ગઈ હતી અને એ પાણીમાં ફરાઈ ગઈ. આવ જોતા કોઈ અમારી મદદ કરતું નથી, કોઈ જોવાય આવતું નથી. અમારે નુકસાની બધું ભયું ગયું છે. અમારા ઘરમાં કોઈમાં કઈ રહ્યું નથી, કઈ ઘરમાં રહ્યું નથી. રોગો કે ખાટલો કબાટ ને ઈ તરે છે પાણીમાં, બીજું ત્યાં કઈ નથી, પહેરવા લુગડા રહ્યા નથી. બધું અમારું ખાવા પીવાનું બધું ભયું ગયું. અમે શું કર્યું? તો અહીં જોઈ શકો છો દ્રશ્યો, જે પ્રકારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની વ્યથા અહીં લોકો ઠાલવી રહ્યા છે કે વરસાદી પાણી તેમના ઘરોમાં ઘૂસી જતા જે માલ સામાન છે, સાથે જે ખાવા પીવાનો સામાન છે તે પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે અને તે લોકોને હાલ જે આબ ફાટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે ઘરમાં ખાવા પીવાની સગવડો પણ હવે ખૂટી રહી છે. જો કે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી, કોઈ જોવા નથી આવ્યું. તે પ્રકારની અહીં પોતાની વ્યથા લોકો ઠાલવી રહ્યા છે. જે પ્રકારે અહીં જોઈ શકો છો કે તમામ જે ઘરોમાં પાણી ઘૂસી જતા પારાવાર મુશ્કેલીનો સામનો આ લોકો કરી રહ્યા છે. હવે નજર કરીએ ફિટનેસ મંત્ર પર. માઇગ્રેન છે? નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે તમને વાત કરું કે આ માઇગ્રેનથી તમે કેવી રીતે બચી શકશો. જો તમે 4P એટલે કે પીનટ્સ, પીકલ્સ, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડથી દૂર રહો તો માઇગ્રેનથી બચી શકો છો. આ લોકોએ દહીં, છાશ, ચીઝ અને રાજમા જેવા કઠોળ વધારે ખાવા જોઈએ. રોજ સવારે ખાલી પેટે ગોળની સાથે દૂધ પીવાથી પણ માઇગ્રેનના દુખાવાથી રાહત મળે છે. તજને પીસી તેની પેસ્ટ બનાવી આશરે અડધો કલાક સુધી માથા પર લગાવવાથી પણ માઇગ્રેનથી બચી શકાય છે. લવિંગના પાવડરમાં મીઠું મિક્સ કરી દૂધ સાથે પીવાથી પણ માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. અને સૌથી મહત્વનું કે જો તમને માઇગ્રેન છે તો તમારે ખાસ તો તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ. વિગતવાર સમાચારોની વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના પગલે દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભદ્રકાલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તો અહીં દ્વારકામાં વરસાદી વાતાવરણના કારણે તમામ જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. મુખ્ય જે રસ્તાઓ છે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતાં અહીં વાહન ચાલકો પણ અટવાયા છે. તેમને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.
ભારે વરસાદના કારણે દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ભોગાત લાંબા આસપાસ ધોધમાર વરસાદ નોંધાયો છે. ભોગાત લાંબા હાઈવે માર્ગ પરના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. હાઈવે માર્ગ પરના ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. દ્વારકામાં જે તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના કારણે અહીં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે. તો ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના કારણે દ્વારકામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કલ્યાણપુરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. ખેતરો તમામ બેટમાં ફેરવાયા છે. સાથે તમામ રોડ રસ્તા પર પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. આભ ફાટી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો દ્વારકા ખાતે જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી ખેતરોમાં પાણી ભરાશે. હાઈવે માર્ગ પરના જે ખેતરો છે તે તમામ ખેતરો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે પાકને પણ નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે. દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે સલાયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે. સલાયા, ચુડેશ્વર, સલાયા, સીમણા, કાલાવડ, સલાયા, ચારબારા ગામને જોડતો માર્ગ છે તે બંધ થયો છે. પુલ પર ધસમસતા પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર પણ ખોરવાયો છે. 5 થી 7 ગામોને જોડતો રસ્તો બંધ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે અહીં મુશ્કેલીનો સામનો કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો, સાથે 5 થી 7 જે ગામોને જોડતો જે રસ્તો છે તે પણ આ વરસાદી પાણીના કારણે બંધ થયો છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના લાંબા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા ગામની બજારોમાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. તો ગામની બજારો નદીમાં ફેરવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લાંબા પંથક છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે. આ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની સમસ્યા પણ અહીં સર્જાઈ છે. ભારે વરસાદના પગલે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાની ફરજ લાંબા પંથકમાં જોવા મળી રહી છે. તો રસ્તાઓ પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકો છો અને જેના કારણે જે લોકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે. રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. નાની પરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ. ફૂલઝર નદી પરનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. નાની પરબડીથી ચોકી જૂનાગઢ તરફ જતો રસ્તો છે તે બંધ થયો છે. નાની પરબડીથી 5 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદના કારણે આ રસ્તાઓ બંધ થયા છે. તો ફૂલઝર નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું છે. નદી પરનો જે કોઝવે છે તે કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ધોરાજીના નાની પરબડીમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. રાજકોટના ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ઓસમ ડુંગર પરથી ધોધ વહેવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે. ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યું છે. પર્યટકોએ નયનરમ્ય દ્રશ્યોની મજા પણ માણી છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો. નયનરમ્ય દ્રશ્યો વરસાદના કારણે છવાયા છે. ઓસમ ડુંગરના દ્રશ્યો છે. ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદ વરસતા તમામ જે ઝરણા છે તે વહેતા થયા છે. ઓસમ ડુંગર પર આહલાદક દ્રશ્યો અહીં સર્જાયા છે. ધોધ વહી રહ્યો છે ઓસમ ડુંગર પર, જેના કારણે પ્રવાસીઓનો પણ અહીં ઘસારો જોવા મળી રહ્યો છે અને પર્યટકોએ નયનરમ્ય દ્રશ્યોની મજા માણી હતી.
ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લાઠ ગામના અનરાધાર 8 ઇંચ વરસાદ થતા ગામ સંપર્ક વિહોણું થયું છે. તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ લાઠ ગામમાં મોકલવામાં આવી છે. પાટણ વાવ પોલીસ તેમજ મામલતદારની ટીમ એસડીઆરએફ સાથે પહોંચી ગઈ છે. એસડીઆરએફ દ્વારા 8 વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડીને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક સરપંચ દ્વારા 3 એસટી બસને પણ પુલ ઉપરથી પસાર કરાવી છે. એસડીઆરએફની ટીમ દ્વારા તમામ બોટ, જેકેટ, દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે વિદ્યાર્થીઓને કોલેજમાં પરીક્ષા હોવાથી સરપંચ દ્વારા ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો અમરેલી રાજુલાના ખાંખભાઈ ગામે ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના લીધે પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે. પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી બંધ હાલતમાં હતી. શાળા ધરાશાયી થતા એક આખલો ફસાયો હતો. ક્રેનની મદદથી ફસાયેલા આખલાને બહાર કાઢવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોએ દોડી ગયા હતા. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ અહીં સર્જાયો હતો. તો ભારે વરસાદના લીધે પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે. ભારે વરસાદના પગલે આ શાળા ધરાશાયી થઈ છે. થોડીવાર માટે અહીં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અમરેલીમાં ઘટના બની છે. ભારે વરસાદના પગલે આ શાળા ધરાશાયી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી શાળા જર્જરિત હોવાથી બંધ હાલતમાં હતી. જો કે કોઈ જાનહાનિના આ ઘટનામાં સમાચાર નથી. અમરેલીના ખાંભા ગીર પંથકમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. મિત્યાણા રોડ, આશ્રમપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પીપળવા, નાનુડી, ગીદરડી સહિત ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. 2-3 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોના મગફળી અને કપાસ સહિતના પાકોને પણ ફાયદો થશે. અમરેલી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે. ત્યારે ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખાંભા શહેરના મિત્યાણા રોડ, આશ્રમપરા સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તેમજ ખાંભા ગીરના મોટા સરાકડિયા, ભાવરડી, ખડાધાર, ચતુરી સહિતવી ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરા શહેર અને ગામડાઓ પર સારા વરસાદના પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલીના વડિયા શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. દેવળકી સાથે ખાન ખીજડીયા, અરજણસુખ, સુનાળા ગામમાં વરસાદ નોંધાયો છે. વડિયાના સુરવો ડેમમાં 6 ફૂટ પાણીની આવક થવા પામી છે. સાકરોડી ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના કારણે વડિયા શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અહીં ધોધમાર વરસાદ અમરેલી ખાતે જળાશયોમાં નવા નીરની આવક પણ થવા પામી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડિયા શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે. જળાશયો તમામ ભરાઈ ચૂક્યા છે અને નવા નીરની આવક વડિયા શહેરમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. તાલાનાની હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને લઈને હિરણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પણ ભરાયેલા જોવા મળ્યા છે વરસાદી પાણી. તો અહીં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ગીર સોમનાથમાં જોવા મળી રહી છે. વરસાદી માહોલના કારણે અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય, આભ ફાટ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાથે હિરણ નદીમાં પણ નવા નીરની આવક થવા પામી છે. અહીં વરસાદી માહોલ ગીર સોમનાથમાં પણ જોવા મળી રહ્યો છે. તમામ જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી સાથે જ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તમામ જે રોડ રસ્તા છે સાથે જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને સાથે નવા નીરની આવક પણ થવા પામી છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં જોઈ શકો છો જે પ્રકારે તમામ રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે.
પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદના પગલે ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। 8 ઇંચ જેટલો વરસાદ પડતા હાઈવે પર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકોએ પણ વાહનો અધવચ્ચે જ રોકવા પડ્યા હતા। તો આમ છતાં કેટલાક લોકો જીવના જોખમે રસ્તા પર પોતાના વાહનો લઈને પસાર થતા જોવા મળ્યા છે, જેના પગલે કુતિયાણા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જોખમી રીતે વાહન પસાર કરતા લોકોને રોકવામાં આવ્યા હતા। ભારે વરસાદના કારણે અહીં કુતિયાણામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। વાહન પસાર કરતા લોકોને રોકવામાં આવ્યા, કારણ કે જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે, કોઈ જાનહાનિને પણ નુકસાન પહોંચી શકે છે, જે માટે વાહન ચાલકોને અહીં રોકવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઈડરમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઈડરમાં ભારે વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે પ્રકારે ઈડરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। થોડા જ વરસાદમાં, હજી તો વરસાદની શરૂઆત થઈ છે ને થોડાક જ વરસાદમાં અહીં પ્રી મોન્સૂનની કામગીરી છે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। બનાસકાંઠામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ડીસા પંથકમાં 1.5 ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ડીસાના રામપુરા ખાતે ખેતરો પાણીમાં ભરાતા મગફળીના પાકને પણ નુકસાન થયું છે। વરસાદની અછતના કારણે ખેડૂતોએ ગત વર્ષની સાપેક્ષે વાવેતર ઓછું કર્યું હતું, પરંતુ હવે વધારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરોને આશરે 80,000થી પણ વધુનું નુકસાન થયું છે। સાથે જો વધુ વરસાદ પડે તો ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે તેમ છે। ડીસા પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ભરતા નુકસાન થયું છે। ખેડૂતોને 80,000થી વધુનું નુકસાન થવા પામ્યું છે। આ સાથે આણંદમાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા એકના મોતની માહિતી પણ સામે આવી છે। મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ નીચે દટાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી છે। મૃતકની ઓળખ કરવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા। 2 દિવસ પહેલા પણ 2 લોકો પર વૃક્ષ ધરાશાયી થયું હતું અને આ વૃક્ષ જે ધરાશાયી થયું છે, જેમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે। કેટલાક મુખ્ય રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા છે। કચોલી નવસારી સ્ટેટ હાઈવે પર 15 જેટલા વૃક્ષો ધરાશાયી થયા। રસ્તા પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। નવસારી શહેરમાં પણ કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। ભારે વરસાદના કારણે અહીં વૃક્ષો ધરાશાયી થયા। ભારે વરસાદથી નવસારીના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। નવસારી જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે। પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદી 2 કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદ વરસવાના કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે। આગામી 24 કલાક નવસારી જિલ્લાને વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ મળતાની સાથે જ વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે। વલસાડમાં ભારે વરસાદે પ્રશાસનની પોલ ખોલી છે। ધરમપુરમાં સ્વર્ગવાહિની નદી પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે। પ્રોટેક્શન વોલની સાથે સાથે રસ્તો પણ ધસી પડ્યો છે। રસ્તા પર ઉભેલા લારીધારકો પણ રસ્તા સાથે નીચે પડ્યા હતા। કેટલાક લારીધારકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। લોકોએ પ્રશાસન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે। તો ભારે વરસાદે પ્રશાસનની પોલ ખોલી છે। થોડાક જ વરસાદમાં અહીં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। તૂટી ગયું, પાણી જવાનું બંધ થઈ ગયું ને એના લીધે ધોવાણથી સામતું પાણી આવ્યું, એટલે આ જે બાંધકામ ચાલે છે તે આખું ઇનલીગલી છે। અંદર આટલી નદી આટલી કોઈ બી ઓફિસર આવીને જોઉં કે નદી આટલી અમથી હતી તે બિચારા ઝૂંપડાવાળા બધા ડૂબી જવાના। એ તો સારું છે, હજુ વરસાદ ઓછો છે
નહીં તો આ ઝૂંપડા આજે બહાર રાજકોટને થયું ને એવું અહીંયા થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદના પગલે સુરતના પલસાણા તાલુકાના ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. બ્રિજ પરથી હાઈવે તરફ જવાનો જે આ માર્ગ છે તે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ મામલતદાર કે ટીડીઓ ગામની અંદર હજુ સુધી ફરક્યા પણ નહીં. તંત્રની બેદરકારીના પગલે આખરે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માર્ગને અડીને આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ગેરકાયદેસર બાંધકામના કારણે પાણી ભરાયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહેલા વરસાદના પગલે નદી નાળાઓ બે કાંઠે વહી ગયા છે, ત્યારે સ્થાનિકોમાં લો લેવલ ખાડીનો બ્રિજ ઊંચો બનાવવાની માંગ ઉઠવા પામી છે. 50 વર્ષથી જોતા આવ્યા પાણીના વારંવાર પ્રોબ્લેમ આવે છે, વારંવાર પાણી ભરાઈ જાય છે, આવવા જવાના રસ્તા બંધ થઈ જાય છે. પહેલાં કરતાં આ પ્રોબ્લેમ વધી ગયા છે. થોડા વરસાદમાં બી નદી ભરાઈ જાય છે અને પુલ બધું આવવા જવાનું બ્રિજનું બંધ થઈ જાય છે. અમારે તે બાજુ મજૂરો છે, ખાડી ફર્યું નવું ફર્યું, તે મજૂરોને બચાવવાના કામે આવવાની તકલીફ પડે છે, લેવા જવાની લાવવાની તકલીફ પડે છે. હાઈવે પર ફરીને આવવાનું, હાઈવે પર ટ્રાફિક વધી ગઈ છે, એટલે વારંવાર આ પ્રોબ્લેમ આવે છે. સુરતમાં દૂષિત પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટની કામગીરીને લઈને લોકો પરેશાન થયા છે. કામરેજમાં 20 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવાઈ રહ્યો છે. પ્લાન્ટની કામગીરીના કારણે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. સોસાયટીમાં જવાના રસ્તા પર ખાડા પડતા લોકો પરેશાન થયા છે. વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાનો પણ ભય જોવા મળી રહ્યો છે. નજીકમાં સ્કૂલ આવેલી હોવાથી બાળકોના જીવને પણ જોખમ રહેલું છે. સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનો 980 કરોડનો જે એસટીપીનો પ્રોજેક્ટ છે એમાં 20 કરોડ રૂપિયા આ લાઇન પાછળ ખર્ચાયા છે. અને 20 કરોડ રૂપિયા જ્યારે તમે ખર્ચતા હોય ત્યારે અધિકારીઓ, સુપરવાઇઝર, જે કોઈ પણ કોન્ટ્રાક્ટરો છે એ લોકોની પ્રાથમિક જવાબદારી બને કે કામ પૂરેપૂરું અને વ્યવસ્થિત થવું જોઈએ. અહીંયા અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે કામ કરો છો તો એની પાછળ તમે સેફટીના પ્રિકોશન્સ લો, કેમ કે અહીંયા એક બહુ મોટી સ્કૂલ આવેલી છે. સ્કૂલે 2000થી વધારે બાળકો ભણે છે અને એને આવવા જવાનો મુખ્ય માર્ગ આ છે. આ ઉપરાંત 7 થી 8 સોસાયટીના રહીશો આ રોડ પરથી પસાર થાય છે. આ 4 રસ્તા પડે છે. અહીંયા સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી. આ તો દિવસના ખાડો પડ્યો એટલે સ્થાનિકોએ અમે લોકોએ જોયો અને અમે એની અંદર આ બંબુ મૂકી અને આ વ્યવસ્થિત બંધ કર્યું. પણ જો રાત્રિના સમયે અકસ્માત થાય, કોઈ નાનું બાળક અથવા તો કોઈ અહીંયાથી નીકળતા સ્થાનિકોને અકસ્માત એની સાથે બને તો એના માટે જવાબદાર કોણ? 2000 થી વધારે અહીંયા બાળકો ભણે છે. કામરેજની મોટામાં મોટી સ્કૂલ આવેલી વિઝડમ ઇન્ટરનેશનલ. વારંવાર રજૂઆતો કરી, પંચાયત દ્વારા પણ રજૂઆત અમે કરી છે. પંચાયતના સરપંચ અહીંયા દેખાતા નથી. ધારાસભ્ય પણ અહીંયા આ વિસ્તારમાં ક્યારેય દેખાણા નથી. જે રીતે વિકાસની વાત હોવાની તો વાત બાજુમાં રહે, પણ બાજુમાં અહીંયા ગટર ખોદી છે તો અત્યારે કે તંત્રને ખબર ના પડે. અત્યારે આ ચોમાસાની સિઝન ખોલવું પડ્યું કામ. હવે અહીંયા સ્કૂલ હાલે, અહીંયા 2000 માણસની વસ્તી છે, કાંઈ ઇમરજન્સી કેસ બન્યો તો એનો જવાબદાર કોણ? એ બહાર કઈ રીતે લઈ જવાના કહો તમે? જેમ મારે એ જ કહેવાનું છે કે આ જે તંત્રને ખોલવું હોય એને શિયાળો અથવા ઉનાળામાં ખોલવું પડે, ચોમાસામાં આ સિઝનમાં ન ખોલાય. આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય. સમગ્ર રાજ્યમાં સારા વરસાદને લઈને ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે. જો કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે 40.46 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 24.41 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. એટલે કે ગત વર્ષ કરતાં 16% વાવેતર ઓછું થયું છે. જો કે આગામી દિવસોમાં વાવેતર વધવાનું કૃષિ વિભાગની અધિકારીઓનું અનુમાન છે. ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસ, મગફળી, તેલીબિયાના પાકની વાવણી કરી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલોના ભ્રષ્ટાચારનો કોઈ અંત દેખાતો નથી. વારંવાર કેનાલો તૂટે છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. પરંતુ હવે ખેડૂતો આ ભ્રષ્ટાચાર ચલાવી લેવાના મૂડમાં નથી. તો મમાણા ગામથી સુઈગામ જતી 10 કિલોમીટર લાંબી કેનાલનું કામ ખેડૂતોએ અટકાવ્યું છે, કારણ કે અહીં સિમેન્ટની જગ્યાએ માટીનું વધુ પડતું મિશ્રણ હતું. જ્યાં સ્લેબ ભરવાના હતા ત્યાં સિમેન્ટની આખી થેલી મૂકી દેવામાં આવી હતી. ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય કામગીરી નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
કેનાલમાં તો આ ખારું પાણી નાખ્યો તો અમારે આદમીવાળાને બધાને સન્મમાં છૂટી કરાવ્યા સરકાર, તો અમે સન્મમાં દાતા રહો, બીજું તો કોઈ આરો નથી. જેમ કે અમે જમીન ખેડૂત છો, બીજી કોઈ અમારે આવક નથી. એનામાં જ નફાન તો ખારું પાણી હોય હાકે તો કોઈ અમારા બધા ખેડૂતોને ઠેઠ માળકેથી મોડી ભળવા સુધી કોઈ પણ જમીન અમારી બસવારી નથી અને મોટું નુકસાન થાય, ખરબો રૂપિયાનું અમારે છે. કેવામાં ભ્રષ્ટાચારનો તો કોઈ પાર જ નથી. ભ્રષ્ટાચારનો તો આ સરકારમાં કોઈ કહેવાની વાત જ રહી નથી. પણ છતાંય પણ આ લોકોએ એના એસ્ટિમેટ મુજબ કંઈ કર્યું હોત ને 80 બી હોત તો અમને કોઈ વિરોધ નહોતો. ખેડૂતો કાયમ જતું કરે જ છે, એમની ભાવના હોય જતું કરવાની. પણ આ તો હાથથી અડીને પુલિયું તૂટીને પડેઠું અંદર મોટી મોટી થેલીઓ ગાલેલી છે. આપ મીડિયાના માધ્યમથી સરકાર સુધી મુદ્દો પહોંચાડજો અને બતાડજો એમને કે ખબર પડે ખેડૂતની શું વેદના છે. પણ આમ બહુ ખોટો થયો છે, એટલો બધો ખરાબ થયો છે કે તેને પૂછો પણ. જો આ કામ 12 મહિના ટકવાનું નથી, તૂટી જાય તો લોકોને મોટામાં મોટી ખરાબી ખેતર ધોવાઈ જાય, ખાર આવે અને બહુ ખરાબ થાય એમ છે. જો આ લોકો ધ્યાન લેશે તો નહીં લે તો બીજું અમે આંદોલન ઉપર ઉતરશે, આપવામાં ઉતરશે, બીજું તો અમે ખેડૂત શું કરી કામ. તો ગુજરાત યુનિવર્સિટી નવા કાયદાઓને આજથી અમલ કરાવવાની દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. દેશમાં આજથી 3 નવા કાયદાનો અમલ શરૂ થયો છે. દેશમાં બ્રિટિશ કાળથી લાગુ કરાયેલા આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધું છે, જેની જાણકારી વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં નવા કાયદા મુજબ અભ્યાસક્રમ આજથી જ શરૂ કરી દીધો છે. જે ભારતમાં 3 નવા કાયદાઓ લાગુ થયા છે, એમાં ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. આ 3 કાયદાઓ સ્કૂલ ઓફ લોમાં અગાઉથી એના ઉપર ચર્ચા કરીને, વિચાર કરીને એને આજથી સિલેબસમાં પહેલી વખત આપણી પહેલી યુનિવર્સિટી બની છે જેને સિલેબસમાં લાગુ કરી દીધું છે. અને 3 કાયદાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સિલેબસ સાથે અને ટીચિંગ મટીરિયલ સાથે તૈયાર છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસ આ રથયાત્રાને લઈને સજ્જ થઈ ગઈ છે. રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે કરેલા તૈયારીઓ તેમજ રૂટ પરનું સુરક્ષા વ્યવસ્થાની આજે સમીક્ષા કરાઈ હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ અન્ય સિનિયર આઈપીએસ અધિકારીઓએ સમીક્ષા કરી હતી. જગન્નાથ મંદિરની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ વખતે પણ રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ જીપીએસ કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા સાથે શહેર પોલીસ તૈનાત રહેશે. કોમી એકલાસ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસે કમર કસી લીધી છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે માહોલ છે એ માહોલ ખૂબ સારું છે, ખૂબ સકારાત્મક છે, ખૂબ હકારાત્મક છે. અને અમદાવાદ શહેર પોલીસ તરફથી આ રથયાત્રા બંદોબસ્ત માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે હવે આ પ્રકારના જ્યારે વ્યવસ્થાઓ હોય ત્યારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું પણ આપણે એક ભાર મૂકીએ છીએ. આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે સીસીટીવી કેમેરાની વાત કરીએ, આપણે ડ્રોનની વાત કરીએ, જીપીએસની વાત કરીએ, એ તમામ બાબતોમાં અમદાવાદ શહેર પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ થઈ છે. 7 જુલાઈએ ગુજરાતની બીજા નંબરની રથયાત્રા નીકળશે, તો ઘોઘા ગેટથી હલુરિયા ચોક સુધી પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સાથે તમામ ડિવિઝનના પીઆઈએ ચેકિંગ કર્યું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, બીડીએસ, મહાનગરપાલિકાની ટીમ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રેનેજની લાઇનોને બીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ડ્રેનેજ લાઇન ચેક કરીને કલરથી ક્રોસિંગ કરવામાં આવ્યા છે. રથયાત્રામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ રથયાત્રા નિમિત્તે છેલ્લા 20 દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે.
આજરોજ જિલ્લાની BDDSની ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યા ઉપર એસ ચેક કરી એની ઉપર એક ચોક્કસ પ્રકારનું માર્કિંગ લગાવી દેવામાં આવેલું છે। આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર છે। હિન્દુઓ વિશે રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ સર્જાયો છે। જે પોતાને હિન્દુ કહે છે તે પોતે હિંસા ફેલાવે છે તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું। વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આવા લોકો 24 કલાક હિંસા હિંસા નફરત નફરત કરતા હોય છે, તમે હિન્દુ છો જ નહીં તેવું રાહુલ ગાંધીએ કહ્યું। ભારત અહિંસાનો દેશ છે, ડરતો નથી। રાહુલ ગાંધીના નિવેદન બાદ બીજેપીનો પ્રહાર। રાહુલે કહ્યું હિન્દુ છે તે હિંસા કરે છે તેવું અમિત શાહે પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી જોઈએ, નેતા વિપક્ષની વાતને ગંભીરતાથી લેવી જોઈએ તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું। જે બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે પીએમ મોદી અને બીજેપી પૂરો હિન્દુ સમાજ નથી। जी कहते हैं डरो मत डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। विपक्ष के नेताजी ने कैटेगोरिकली कहा है कि जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा करते हैं। मैं फिर से रिपीट करना चाहता हूं, उनका वाक्य था जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा की बात करते हैं, हिंसा करते हैं। मान्यवर, इस देश में शायद इनको मालूम नहीं है, करोड़ों लोग अपने आप को गर्व से हिंदू कहते हैं, गर्व से हिंदू कहते हैं। क्या वो सभी लोग हिंसा की बात करते हैं, हिंसा करते हैं? રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો છે। તો અહીં રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।